ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી, સરકારની ચૂંટણી પહેલાં ભેટ, 2 લાખ સુધીના દેવું માફ, ચૂંટણી પહેલાં આટલી વસ્તુ મફત, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી, ગુજરાત સરકારની મોટી ભેટ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને ઘરે બેઠા 3 લાખ રૂપિયાની લોન, 50,000ની મફત સહાય। આજે અહીં આવ્યો ભૂકંપ, ગરમીને લગતા લોકચારમાં થયો। અંબાલાલ પટેલની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીનો વધારો થશે તેમજ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે તો સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે। 18થી 20 એપ્રિલ દરમિયાન કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ સાંટા પડી શકે છે। છેલ્લા કેટલાક દિવસે રાજ્યમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના બીજા સમાચાર જાણીએ તો સરકારની ચૂંટણી પહેલાં ભેટ, રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ફ્યુલ ચાર્જ વસૂલવામાં આવે છે જેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો, છેલ્લું જે ક્વાર્ટર હતું કે એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર ડિસેમ્બર મહિનાનું જેની અંદર ફ્યુલ સરચાર્જ 3.35 પ્રતિ યુનિટ વસૂલવામાં આવ્યો હતો તેમની અંદર 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તેને 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। રાજ્ય સરકારના આ નિર્ણય થકી જે ગ્રાહક 100 યુનિટ વીજ વપરાશ કરે છે તેમને 57 રૂપિયાનો ફાયદો થશે તેવી માહિતી ઉર્જા મંત્રી દેસાઈ દ્વારા આપવામાં આવી છે। 2 લાખ સુધીનું દેવું માફ, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માત્રે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે એ દરેક ખેડૂતોએ વત્તા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માટે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। ત્યાર પછી ચૂંટણી પહેલાં આટલી વસ્તુ મફત, ચૂંટણી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે એટલા ભાવે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 90 રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે જ્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે એટલે કે પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે, તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં। ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી, ગેસ સિલિન્ડરની અંદર સરકારે મોટી ભેટ આપી છે। કેન્દ્રીય કેબિનેટ 2024-25ના માટે PM ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે। હવે PM ઉજ્જવલા યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે। નોંધનીય છે કે PM ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને 1 વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે। ગુજરાત સરકારની મોટી ભેટ, લોકસભાની ચૂંટણી પહેલાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે। એ ભેટ મુજબ 301 ST બસો ગિફ્ટ આપી છે। 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલાં સરકારની મોટી ભેટ આપી છે, જે મુજબ વ્હીકલ ખરીદવા માટે 50,000 રૂપિયાની સબસિડી આપશે। એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી આ સબસિડી યોજના ચાલુ રહેશે અને આ માટે સરકાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। આ યોજના હેઠળ 2 વ્હીલર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે।
નાના 3 વ્હીલરની ખરીદી માટે 25,000 રૂપિયાની છૂટની સહાય આપવામાં આવશે. 3 વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,300 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસની 700 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1,060 રૂપિયાથી લઈને 1,152 રૂપિયા સુધીનો બોલાયો હતો. ખેડૂતોને ઘરે બેઠા 3 લાખ રૂપિયાની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. 50,000 રૂપિયાની મફત સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિની 48 કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તેમ હેતુથી સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપશે. આજે અહીં પડ્યો ભૂકંપ. કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. સિઝમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 2:51 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને તેનું કેન્દ્ર બીજો ભચાઉથી 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો. ગરમીને લગતા રોગચાળામાં થયો વધારો. રાજ્યમાં ગરમીનો પારો જેમ વધી રહ્યો છે તેમ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં પ્રથમ 15 દિવસમાં ગરમીને લગતા વિવિધ રોગના 3,230 કેસ નોંધાયા છે. જેમાં પેટના દુખાવાના 1288 કેસ, હાઈ ફીવરના 484 કેસ, ચક્કર આવી બેભાન થવાના 635 કેસ, ઝાડા ઉલટીના 1200 વધુ કેસ નોંધાયા છે. આ વખતે સમગ્ર દેશમાં હીટ વેવ લાંબો ચાલવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સમીક્ષા બેઠક બોલાવી હતી.